હવે પહેલા તો એક વસ્તુ તમે ખાસ સમજો કે જનીન અભિવ્યક્તિ છે અથવા એનું નિયમન ની વાત જ્યારે આવે, બરોબર, નિયમન આવે તો સુકોષ કેન્દ્રી સજીવો જે છે અને આદિકોષ કેન્દ્રી સજીવો છે એમાં ફેરફાર વાળું છે. બરોબર, સુકોષ કેન્દ્રીમાં આ જનીન અભિવ્યક્તિનું નિયમન છે તે 4 સ્તરે થઈ શકે છે. બરોબર, પહેલું સ્તર છે એ પ્રાથમિક સ્તર કહેવાય. તો પ્રાથમિક સ્તર એટલે કયું? તો કે પ્રત્યાંકન સ્તરે. બરોબર, બીજું છે તે આરએનએ જે એચએનઆરએનએ ની પ્રક્રિયા સ્તરે. બરોબર, બીજું નિયમન અહીંયા થઈ શકે જેને આપણે કહીએ છીએ આરએનએ સ્પ્લાઇસિંગ સ્તર. રેડી? ત્રીજું સ્તર છે તે સ્થળાંતરણ સ્તરે થાય છે. બરોબર, અને ચોથું છે એ ભાષાંતરીય સ્તરે નિયમન થઈ શકે છે. રેડી? પ્રાથમિક સ્તરે પ્રત્યાંકનની વાત જ્યારે આવે ત્યારે આપણા મગજમાં અમુક સંકલ્પનાઓ છે તે ક્લિયર થઈ જવી જોઈએ. કઈ સંકલ્પના? તો કે આની અંદર સૌથી પહેલા તો જનીન છે એ મોનોસિસ્ટ્રોનિક છે. બરોબર, એની સાથે સાથે સ્પ્લિટ જીન છે. બરોબર, આ બે વસ્તુ છે. એટલે આ સ્પ્લિટ જીન હોવાને કારણે જે ઇન્ટ્રોન્સ છે તે જોવા મળે છે. બરોબર, એટલે આ સ્તર છે એ આવે છે. બરોબર, ઇન્ટ્રોન્સને દૂર કરવા પડે. આ દૂર કરવા પડે તો ત્યાં તમે તેને અટકાવી શકો છો. બરોબર, ત્રીજું સ્તર છે એ સ્થળાંતરણ. કેનું સ્થળાંતરણ? તો કે જે એમઆરએનએ નિર્માણ થયું છે એનું સ્થળાંતરણ. બરોબર, હવે આનું સ્થળાંતરણ શા માટે જરૂરી છે? કારણ કે અહીંયા કોષ છે, કોષ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન બરોબર એટલે કે ખંડીકરણ ધરાવે છે. બરોબર, અહીંયા કોષ કેન્દ્ર અને કોષરસ બંને અલગ વિસ્તારો છે. એટલે તમે એમઆરએનએ છે એને કોષ કેન્દ્રની બહાર જતો રોકી શકાય છે. એટલે આ લેવલે એનું થઈ શકે છે. અને ચોથું સ્તર છે એ ભાષાંતરીય સ્તર છે. બરોબર, અહીંયા તમે એમઆરએનએ અને રિબોઝોમ ને જોડાતા અટકાવાય છે. બરોબર, આ લેવલ છે. રેડી? તો આ 4 સ્તરે નિયમન સુકોષ કેન્દ્રીમાં શક્ય છે. હવે આદિકોષ કેન્દ્રીની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીમાં પ્રાથમિક સ્તરે જ નિયમન શક્ય છે. યાદ રાખો. જનીન નિયંત્રણ શક્ય બને છે. બરોબર, શા માટે? એટલે કે પ્રત્યાંકન સ્તરે
સ્તરે જ અભિવ્યક્તિનું જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ શક્ય છે. બરોબર. તો એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એટલું છે કે પેલી બાબત એ છે કે જનીન છે એ પોલિસિસ્ટ્રોનિક છે. પોલિસિસ્ટ્રોનિક અને નોન સ્પ્લિટ જીન છે. માટે પ્રત્યાંકિત આરએનએ સીધું જ એમઆરએનએ તરીકે કાર્ય કરી શકે છે. બરોબર. ઇન્ટ્રોન્સ ના હોવાને કારણે સ્પ્લાઇસિંગની જરૂરિયાત રહેતી નથી. બરોબર. પછી બીજી બાબત છે કે એક જ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક બધા પ્રકારના આરએનએ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે. બરોબર. ત્રીજું, કોષમાં ખંડીકરણ એટલે કે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન હોતું નથી અને કોષ કેન્દ્ર અને કોષરસ ભિન્ન વિસ્તારો નથી હોતા. માટે ઘણી વખત પ્રત્યાંકન અને ભાષાંતર બંને સાથે થઈ શકે છે. બરોબર. એટલે પ્રત્યાંકન સ્તરે જ આનું નિયંત્રણ શક્ય છે. બરોબર. આમાં જેમ 4 સ્તરે નિયમન શક્ય છે એવી રીતે 4 સ્તરે એનું નિયમન શક્ય નથી. આ બાબત તમારા મગજમાં પેલા એક સમજાયેલી હોવી જોઈએ. ઓકે. સુકોષ કેન્દ્રીમાં અને આદિકોષ કેન્દ્રીમાં આ એક બેઝિક તફાવત છે. રેડી? ચાલો સૌથી પહેલા એક સ્ક્રીનશોટ લઈ લ્યો. એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા આનો.
ઓકે, ચાલો આગળ વધીએ. હવે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જનીન અભિવ્યક્તિનું નિયમન છે ને એ ભણીએ છીએ. બરોબર, સુકોષ કેન્દ્રીયના તો ખાલી આપણે 4 લેવલ કીધા. બરોબર, આપણે ભણવાનું છે આદિકોષ કેન્દ્રીય. હવે જ્યારે આપણે જનીન સંકલ્પનાની વાત કરીએ, બરોબર, તો આપણે એમ કહીએ કે ભાઈ આ એક જનીન છે, આદિકોષ કેન્દ્રીય જનીન, એટલે આ ડીએનએ નો આપણે સ્ટ્રેચ દોરીએ છીએ, ડીએનએ નો ખંડ. બરોબર, તો આ ડીએનએ નો જે ખંડ છે એની અંદર આપણે ખબર છે કે ભાઈ એક પ્રમોટર સ્થાન છે. બરોબર, પછી બંધારણીય જનીનો હોય છે અને છેલ્લે સમાપ્તિ સ્થાન છે. બરોબર, હવે અહીંયા આ 3 તો છે જ સ્થાન.
આ ઉપર પ્રવાહમાં છે અને આ અનુપ્રવાહમાં છે. રેડી? હવે અહીંયા ઉપર પ્રવાહમાં હવે અહીંયા આપણે ખબર છે કે ભાઈ આ પોલિસિસ્ટોનિક જનીન છે. બરોબર? એટલે અહીંયા 3 જનીન છે, Z, Y અને A. બરોબર? આપણે આદિકોષ કેન્દ્રીય જનીન સંકલ્પનાની વાત કરીએ છીએ કે એમાં જનીન બંધારણ કેવું હોય. બરોબર? આ 3 બંધારણીય જનીન છે એની અભિવ્યક્તિની વાત છે. બરોબર? હવે આપણે જનરલી વાત કરીએ છીએ લેક ઓપેરોનની. એની વાત કરીએ છીએ અત્યારે લેક ઓપેરોન. લેક ઓપેરોન રિફર્સ ટુ લેક્ટોઝ ઓપેરોન. લેક્ટોઝ છે એ શું છે? તો કે આ ડાયસેકેરાઇડ છે, તમારા જેવી ડાય છે. બરોબર? ડાયસેકેરાઇડ છે. આપણે એ ખબર છે કે ભાઈ સામાન્ય રીતે આપણે આ ઈ કોલાઈની વાત કરીએ તો ઈ કોલાઈમાં સંવર્ધન માધ્યમમાં ઉર્જા સ્ત્રોત તરીકે શ્વસનમાં ગ્લુકોઝ વપરાતું હોય છે. ગ્લુકોઝ હોય છે. માટે લેક્ટોઝનું ચયાપચય કરતા ઉત્સેચકો ની આવશ્યકતા હોતી નથી. માટે તેમના જનીનનો કે જે લેક્ટોઝનું ચયાપચય કરવા માટે જરૂરી ઉત્સેચકો ઉત્પન્ન કરે તે જનીનો ની અભિવ્યક્તિ અટકાવાયેલી હોય છે, બંધ હોય છે. બરોબર? હાવ સિમ્પલ ભાષામાં. રેડી? અટકાવેલી હોય છે. કારણ કે શક્તિના સ્ત્રોત તરીકે ગ્લુકોઝ ઓલરેડી સંવર્ધન માધ્યમમાં હાજર છે. બરોબર? હવે આ અભિવ્યક્તિનું જે નિયમનની વાત આવી તો એ આપણે કીધું કે ભાઈ કા ચયાપચયિક જરૂરિયાત અથવા દેહધાર્મિક જરૂરિયાત અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિ. બરોબર? આ 3 ઉપર અવલંબે છે. રેડી? અત્યારે રિક્વાયરમેન્ટ નથી. બરોબર? હવે આ લેક ઓપેરોન છે એની સંકલ્પના આવા પહેલા વાત તો ઓપેરોન એટલે શું? બરોબર? ઓપેરોન એટલે શું? તો કે ઓપેરોન છે તે ફ્રેન્ચ વૈજ્ઞાનિકો બરોબર જેકોબ અને મોનાડ દ્વારા આપવામાં આવેલી જનીન અભિવ્યક્તિ ના નિયમન માટેની સંકલ્પના છે. એટલે આમ તો વાસ્તવિકતા છે, અત્યારે તો કલ્પના નથી રહી. બરોબર? સંકલ્પના છે. પણ કોને આપેલી છે? તો કે જેકોબ અને મોનોડ. ફ્રાન્સિસ જેકોબ અને બીજો એક મોનોડ છે. બરોબર? મોનાડ છે. આ બે ફ્રેન્ચ વૈજ્ઞાનિકો છે. એક જનીન શાસ્ત્રી છે, એક જૈવ રાસાયણિક શાસ્ત્રી છે. બરોબર? આના દ્વારા આ ઓપેરોન મોડેલ આપવામાં આવ્યું છે. હવે ઓપેરોન નો મતલબ શું થાય? હવે ઓપેરા એટલે ખબર તમને લોકોને? પહેલી વાત તો એ છે. ડુ યુ નો વોટ ઇઝ ઓપેરા?
તો કે ઓપેરા છે ને એ શું છે, તમે લોકોએ ઓલી ઓર્કેસ્ટ્રા જોઈ છે બધાએ ઘણી વખત, હું લાઈવ કદાચ ન જોયું હોય પણ ક્યારેક ટીવીમાં કે એમાં જોતા હોય તો 3-4 તબલા વાળા હોય, 2-3 હાર્મોનિયમ વાળા, 2-3 વાયોલિન વાળા હોય, 1-2 ઓલા ગિટાર વાળા હોય, બરોબર, પછી ઓલા ફ્લ્યુટ વાળા હોય, એવા બધા સાજિંદાઓ બેઠા હોય સાધનો લઈને, બરોબર. હવે એક મારા જેવો ભાઈ હોય, એને કઈ આવડતું ન હોય પણ એ આવી રીતે આમ કંઈક કરતો હોય, આવું આવી નિશાનીઓ કરતો હોય, બરોબર. થોડીક વાર આમ કરે, થોડીક વાર આમ કરે, થોડીક વાર ઓલા વાયોલિન વાળા સામે કરે, થોડીક વાર તંબુરા વાળા સામે કરે, થોડીક વાર ગિટાર વાળા, થોડીક વાર તબલા વાળા, થોડીક વાર હાર્મોનિયમ વાળા, બધા સામે એ જોઈને આવી રીતે ઊંચા નીચાના ઈશારા કરતો હોય. એટલે કે ભાઈ આરોહ અવરોહ, બરોબર, એ યોગ્ય સ્તરે બતાવતો હોય, જેથી કરીને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ, બરોબર, ભેગા મળી અને એક સુઆયોજિત નાદ ઉત્પન્ન કરે, જેને આપણે સંગીત તરીકે ઓળખીએ, બરોબર. સુઆયોજિત નાદ છે જેને આપણે સંગીત કહીએ છીએ. હવે પણ મારા જેવા વગાડવા બેઠા હોય, આવડતું ન હોય, કાંઈ વગાડવા બેસી ગયા હોય, બોલો ગમે એટલું કરી તો મીંડા તબલા વાળો, વાયોલિન વાળો, પેચી વાળો, તંબુરા વાળો, ગિટાર વાળો, સિતાર વાળો, વાંસળી વાળો, એક ધારા મંડી પડે, એને ઈચ્છા પડે એમ, તો શું થાય? તો સંગીત ઉત્પન્ન ન થાય, બરોબર. કારણ કે નિયંત્રણ નથી એટલે એ ઘોંઘાટ થઈ ગયો, બરોબર. એ સંગીતમાં ન પરિણામે, એ ઘોંઘાટમાં પરિણામી જાય, બરોબર. આ ઘોંઘાટમાં પરિણામે તો એ 2 મિનિટમાં માથું પકવી દે, સંગીત કહેવાય જ નહીં, બરોબર. સુઆયોજિત હોય અને એક તાલબદ્ધ રીતે, નિયંત્રિત રીતે જો એ બધું વાગતું હોય તો એ સંગીત કહેવાય, બાકી તો ઘોંઘાટ છે. તો એવી રીતે કોઈ પણ સજીવ હોય એની અંદર કોઈ પણ બંધારણીય જનીન છે, એ જનીનની અભિવ્યક્તિ ના નિયંત્રણ માટે બીજા જનીન સેટ આવેલા હોય, બરોબર, કે જે આનું નિયંત્રણ કાંક કરવા દે, અથવા જરૂર હોય તો કરવા દે, ન જરૂર હોય તો અટકાવે, બરોબર. એટલે આખી જે સંકલ્પના છે એના માટે એને શબ્દ આપ્યો છે ઓપેરોન, બરોબર. અને લેક ઓપેરોન નો મતલબ છે લેક્ટોઝ ઓપેરોન. સજીવમાં તો આવા ઘણા બધા ઓપેરોન હોય, બરોબર, અલગ અલગ જરૂરિયાત માટે. ઓપેરોન નો મતલબ જનીનના સેટ છે, બરોબર, કે જેમાં બંધારણીય જનીન છે અને એ બંધારણીય જનીન નું નિયંત્રણ કરતા નિયંત્રક જનીનો છે, બરોબર. ઓપેરોન એટલે બીજું કશું નથી પણ ડીએનએ ઉપર જ આવેલી શૃંખલાઓ જ છે કે જેમાં બંધારણીય જનીન હોય, બરોબર. હવે એની અભિવ્યક્તિ કરાવી કે ન કરાવી એનું નિયંત્રણ કરતા નિયંત્રક જનીનો, રેગ્યુલેટિંગ જીન્સ પણ આવેલા હોય. તો આવું જે એક એકમ છે એને આપણે ઓપેરોન કહીએ છીએ, બરોબર. એટલે આપણે જે વાત કરીએ છીએ લેક ઓપેરોનની, લેક્ટોઝ ઓપેરોનની. હવે તને પેલા કીધું કે લેક્ટોઝ છે ડાયસેકેરાઇડ છે, બરોબર. હવે નોર્મલી આપણે જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે સંવર્ધન માધ્યમમાં કોઈ ડાયસેકેરાઇડ ઉમેરતા જ નથી, આપણે ગ્લુકોઝ જ નાખીએ. ગ્લુકોઝ નાખીએ એટલે દેખીતી વાત છે કે ગ્લુકોઝ છે ચયાપચય પથની અંદર ચાલુ થઈ જાય, બરોબર. કારણ કે એ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતું સ્વાસ્થ્ય દ્રવ્ય ગ્લુકોઝ છે, એના ઉત્સેચકો છે એ નોર્મલી સક્રિય હોય જ છે, બરોબર. હવે માનો કે આપણે ગ્લુકોઝના સ્થાને લેક્ટોઝ નાખીએ તો પેલી વાત તો છે ગ્લુકોઝ છે મોનોસેકેરાઇડ હતું, બરોબર. ત્યારે લેક્ટોઝ છે ડાયસેકેરાઇડ થઈ ગયું, રેડી. તો અત્યાર સુધી ગ્લુકોઝ હતું તો લેક્ટોઝનું ચયાપચય કરવા વાળા ઉત્સેચકોની જરૂરિયાત રહેતી નથી, કારણ કે લેક્ટોઝ હતું જ નહીં તો એને કેવી રીતે ચયાપચય કરવું? તો એના ઉત્સેચકોની જરૂરિયાત ન રહી. તો ઉત્સેચકની જરૂરિયાત નથી એટલે એ ઉત્સેચક મૂળભૂત શું હોય તો કે પ્રોટીન, તો એ પ્રોટીનની જરૂરિયાત નથી. એ પ્રોટીનની જરૂરિયાત નથી તો એ પ્રોટીન બનવા ન જોઈએ. પ્રોટીન બનવા ન જોઈએ તો એ ક્યારે ન બને? તો આદિકોષ કેન્દ્રીયમાં તો એક જ સ્તરે ન બને કે જ્યારે જનીન છે એના જે પ્રોટીન બનાવતા એનું પ્રત્યાંગન અટકેલું રહીએ, બરોબર. પ્રત્યાંગન અટકાવેલું રહેવું જોઈએ તો જ આ જનીન છે એનું પ્રત્યાંગન અટકેલું રહીએ, ભાષાંતર ન થાય, પ્રોટીન ન બને, ઉત્સેચક ઉત્પન્ન ન થાય, તો એની કોઈ રિક્વાયરમેન્ટ તો અમે છે જ નહીં કોષમાં જે તે વખતે. પછી જ્યારે હવે આ પેલી સ્થિતિ, બરોબર, જ્યારે સંવર્ધન માધ્યમમાં માત્ર ગ્લુકોઝ હોય, રેડી, ત્યારે શું સ્થિતિ? તો કે આ ત્રણેય, બરોબર, ZYA, આ પેલી સ્થિતિ જ્યારે સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝ
ઉપયોગમાં લેવામાં આવતું હોય ત્યારે, બરોબર. ત્યારે આ ગ્લુકોઝનો અણુ છે એ આમ તો બહુ તાકાતવાળો અણુ છે, બરોબર, કે જે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે આપણે ઉપયોગમાં સજીવો લેતા હોય છે. પણ આપણે એમ કહીએ કે ભાઈ હવે આની અંદર આ ZYA, બરોબર, જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ Z છે તો એ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતું હોય, બરોબર. Y છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ અને A છે એ માનો કે પરમિયેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતું હોય, બરોબર. આ ત્રણ ઉત્સેચક છે જે ઉત્પન્ન કરવા માટેના આ જનીનો છે ZY ને, એટલે આપણે એને બંધારણીય જનીન કહીએ છીએ, રેડી. અને પોલિસિસ્ટોનિક જનીન છે એટલે એક હારે ત્રણ પોલીપેપ્ટાઇડ બને, બરોબર. ત્રણ પોલીપેપ્ટાઇડ બને એનું ભાષાંતર થાય એટલે ત્રણ પ્રોટીન બને. આ ત્રણ પ્રોટીન છે એ ત્રણ ઉત્સેચક તરીકે કાર્ય કરે. પણ અત્યારે એની જરૂરિયાત નથી. શા માટે નથી? કારણ કે સંવર્ધન માધ્યમમાં આપણે ગ્લુકોઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર. અત્યારે ગ્લુકોઝનો ઉપયોગ ચાલુ છે એટલે લેક્ટોઝનું ચયાપચય, લેક્ટોઝ છે જ નહીં તો લેક્ટોઝનું ચયાપચય કરનાર ઉત્સેચકોની રિક્વાયરમેન્ટ નથી, એટલે એના જનીનનું અભિવ્યક્તિની આવશ્યકતા નથી. તો એ અટકાવેલી હોવી જોઈએ. કઈ રીતે અટકે? તો કે અહીંયા જનીનમાં આપણે આગળની વાત કરીએ તો કે બીજા જે સેટ છે ઓપેરોનની અંદર જ વાત છે, એક ઈ સ્થાન છે, બીજું એક આઈ છે, બરોબર, જેને આપણે નોર્મલી સ્મોલ માં દર્શાવીએ છીએ, બરોબર. પછી પ્રમોટર સ્થાન આવે છે અને અહીંયા વચ્ચે એક બેઝ જોડી, બેઝનો અને ન્યુક્લિયોટાઇડનો એવો ક્રમ હોય કે જે ઓ તરીકે કામ કરતું હોય. તો યાદ રાખો ઓપેરોન છે, આ ખાસ સમજજો, ઓપેરોનની અંદર બંધારણીય જનીનો છે, બરોબર. પહેલા ક્યાં છે તો કે એની અંદર પ્રમોટર સ્થાન છે, બરોબર. રેડી, સોરી અહીંયાની વાત લખવા દે. પ્રમોટર સ્થાન છે, બરોબર, જ્યાંથી આરએનએ પોલિમરેઝ પ્રત્યાંગન શરૂ કરાવે, બરોબર. પછી બીજા છે બંધારણીય શૃંખલા જેને આપણે ZYA જનીનો છે, બરોબર, જે પેપ્ટાઇડ્સ ઉત્પન્ન કરવા માટેના માહિતી ધરાવે છે, બરોબર. અને છેલ્લે સમાપ્તિ છે, સમાપ્તિ ભાગ છે કે જ્યાં પ્રત્યાંગન અટકી જાય છે, બરોબર. આપણે વાત કરીએ છીએ ઓપેરોન, તો એની અંદર પહેલી આ ત્રણ વસ્તુ તો છે જ. એ ઉપરાંત બીજું શું છે તો કે નિયામકી ઘટકો, બરોબર. આ ઉપરાંત હવે નિયામકી ઘટકો છે. તો નિયામકી ઘટકો કયા કયા છે તો કે એક તો પીસ છે, બરોબર. આ છે એ નિયંત્રક જનીન છે, રેડી. ઈ છે એ નિયંત્રક જનીન છે. આઈ, બરોબર, તો કે આ નિગ્રાહક જનીન છે, બરોબર. અને ઓ છે
ઈ ઓપરેટર સાઇટ છે, ઓપરેટર સ્થાન છે, બરોબર. આ ત્રણ વસ્તુ છે. રેડી. હવે જ્યારે આનું પ્રત્યાંકન ચાલુ નથી કરવા દેવાનું, બરોબર, જ્યારે આનું પ્રત્યાંકન અટકાવ રાખવાનું છે ત્યારે આ છે ને આ સક્રિય રહીએ, બરોબર. સક્રિય રહીએ એટલે દેખીતી વાત છે કે આને સક્રિય કરે, આઈને. આ સક્રિય થાય એટલે આમાંથી બે પ્રકારના અણુ ઉત્પન્ન થઈ શકે, બરોબર. નામ ભલે નિગ્રાહક રહ્યું પણ બે પ્રકારના અણુ ઉત્પન્ન થઈ શકે. કા તો એક પ્રેરક પ્રકારનો અણુ ઉત્પન્ન થઈ શકે અથવા તો નિગ્રાહક અણુ છે ઉત્પન્ન થઈ શકે, બરોબર. પ્રેરક તો કે જે પ્રત્યાંકન કરાવે, બરોબર. નિગ્રાહક પ્રત્યાંકન અટકાવે. પ્રત્યાંકન અટકાવે, બરોબર. કેનું? બંધારણીય જનીનનું. રેડી. હવે આ સક્રિય છે એટલે દેખીતી વાત છે કે અહીંયાથી એક વિશિષ્ટ પ્રકારનો અણુ ઉત્પન્ન થાય જેને આપણે આઈ અણુ કહીએ છીએ, બરોબર. આઈ અણુ મેં તમને કીધું કે ભાઈ કા પ્રેરક હોય અથવા નિગ્રાહક હોય. અહીંના કેસમાં શું છે? આ નિગ્રાહક અણુ છે. રિપ્રેસર મોલેક્યુલ કહેવાય. શું કહેવાય એને? રિપ્રેસર અણુ, બરોબર. આ રિપ્રેસર અણુ શું કરે તો કે ઓ સ્થાન સાથે જોડાઈને તેને બ્લોક કરે, બરોબર. જેથી આરએનએ પોલિમરેઝ ઉત્સેચક પી સાથે ન જોડાઈ શકે, બરોબર. પ્રમોટર સ્થાન સાથે પ્રારંભિક સ્થાને ના જોડાઈ શકે. હા સાહેબ, હું હમણાં રિંગ કરું 15 મિનિટમાં, લેક્ચર ચાલુ છે. બરોબર. ઓ સ્થાન સાથે જોડાઈને તેને બ્લોક કરે જેથી આરએનએ પોલિમરેઝ ઉત્સેચક પ્રમોટર સ્થાને જોડાઈ શકે નહીં. અને બંધારણીય જનીનો કયા? તો કે ઝેડ, વાય અને એ નું પ્રત્યાંકન ના થાય, બરોબર. ક્યારે? તો કે જ્યારે સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝ ઉપયોગમાં લેવામાં આવતું હોય ત્યારની સ્થિતિ છે, બરોબર. કેવી સ્થિતિ છે? તો કે સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝ ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે લેક્ટોઝનું ચયાપચય કરનાર ઉત્સેચકોની આવશ્યકતા નથી. દેખીતી વાત છે કે એના ઉત્સેચકો નિર્માણ કરી શકે એવું આરએનએ ઉત્પન્ન કરવાની જરૂરિયાત નથી, બરોબર. એવું પ્રોટીનની જરૂર નથી એટલે આરએનએની જરૂરિયાત નથી. તો જનીન અભિવ્યક્તિ અટકાવવાની. કઈ રીતે અટકે? તો કે ત્યારે આ પી છે એ સક્રિય રહે અને એ આને સક્રિય કરે. કોને? આઈને, બરોબર. આ ઇન્ડ્યુસર કે ઇન્હિબિટર. આઈ એટલે કા ઇન્ડ્યુસર, ઇન્ડ્યુસર તો પ્રેરક અથવા ઇન્હિબિટર, બરોબર, એટલે કે નિગ્રાહક. રેડી. આ પ્રકારનું અણુ ઉત્પન્ન કરતું હોય. રેડી. તો માનો કે આ સક્રિય છે એટલે દેખીતી વાત છે કે હવે નિગ્રાહક અણુ છે એ ઉત્પન્ન થાય, બરોબર. આઈ એટલે કે નિગ્રાહક અણુ, ઇન્હિબિટર મોલેક્યુલ ઉત્પન્ન થયું. એને શું કર્યું? તો કે ઓ સ્થાન, ઓપરેટર સ્થાન. ઓ એટલે ઓપરેટર, બરોબર. ઓપરેટર સ્થાનને બ્લોક કર્યું છે. રેડી. હવે ઓપરેટર સ્થાન ક્યાં છે તમે જો,
તો કે પી અને બંધારણીય જનીનની વચ્ચે O છે એક્ઝેક્ટ. રેડી? આ સર્કિટની વચ્ચે કંઈક એવું આવેલું છે. આખી સર્કિટ છે, એની વચ્ચેની સ્વિચ છે, ઓપરેટર સ્થાન છે. આ સ્વિચ છે એ બંધ છે. સ્વિચ બંધ છે, દેખીતી વાત છે કે આરએનએ પોલિમરેઝ પીઆરએ જોડાઈ ન શકે. પીઆરએ ન જોડાય તો દેખીતી વાત છે પ્રત્યાંકન આગળ ન જાય, તો આ ZYA પ્રત્યાંકિત ન થાય. પ્રત્યાંકિત ન થાય તો લેક mRNA ઉત્પન્ન ન થાય. લેક mRNA ઉત્પન્ન ન થાય તો ભાષાંતર થઈ ન શકે અને આ ત્રણેય ઉત્સેચક ઉત્પન્ન થઈ શકતા નથી. બરોબર? જ્યારે સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝ ઉપયોગમાં લેવામાં આવતું હોય ત્યારની વાત છે. બરોબર? હવે નેક્સ્ટ પોઝિશન શું થાય? નેક્સ્ટ કન્ડિશન છે એ બીજી છે. કઈ રીતે? તો કે જ્યારે સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝને સ્થાને લેક્ટોઝ દાખલ કરવામાં આવે બરોબર, સ્થિતિ બદલાણી. કેવી સ્થિતિ બદલાણી? પર્યાવરણીય સ્થિતિ બદલાણી મિત્રો. રેડી? કેવી સ્થિતિ બદલાણી? પર્યાવરણીય, એન્વાયરમેન્ટલ. કારણ કે અત્યાર લગી તો ક્યાંય હતું નહીં. રેડી? પર્યાવરણીય સ્થિતિ બદલાણી. હવે આ લેક્ટોઝ છે બરોબર, એ શું કરશે? હવે તમને કદાચ જો યાદ આવતું હોય બધાને એક વસ્તુ તમને કહું કે આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષના કણાભસૂત્ર કે હરિતકણ હોય, એની ઉપર છિદ્ર ઉત્પન્ન કરનાર પ્રોટીન્સ આવેલા હોય જેને આપણે પોરિન્સ તરીકે ઓળખીએ છીએ. યાદ આવે છે? બરોબર, એને આપણે પોરિન્સ તરીકે ઓળખતા હતા. યાદ આવ્યું કોઈ પોરિન્સનું? બરોબર, તો આ પોરિન્સ છે ને એને શું કર્યું હોય તો કે કોષ દિવાલમાં છિદ્ર ઉત્પન્ન કરી દીધા હોય બેક્ટેરિયા. કોષ સ્તરમાં કોષ દિવાલમાં છિદ્ર ઉત્પન્ન કર્યા હોય. છિદ્ર ઉત્પન્ન થયા હોય, દેખીતી વાત છે કે આ છિદ્ર મારફતે અમુક લેક્ટોઝના અણુઓ છે એ બેક્ટેરિયામાં દાખલ થાય. બરોબર, બેક્ટેરિયામાં કઈ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન જેવું તો છે જ નહીં. કોષ કેન્દ્ર અને કોષરસ ને એવું કઈ ભિન્નતા તો છે નહીં. બરોબર, જેવું આ લેક્ટોઝ દાખલ થયું એટલે આ લેક્ટોઝ છે ને, બરોબર, હવે આ લેક્ટોઝ શું કરશે તો કે લેક્ટોઝ છે એ પ્રેરક અણુ તરીકે કાર્ય કરે. અત્યાર લગી કોનું કામ આવતું હતું? ગ્લુકોઝનું. ગ્લુકોઝે કોને સક્રિય રખાયું હતું? આને. હકીકતમાં તો ગ્લુકોઝ જ આને સક્રિય રખાયું છે. બરોબર, હવે ગ્લુકોઝ તો છે નહીં. રેડી? ગ્લુકોઝ નથી, એના સ્થાને શું આવી ગયું છે? લેક્ટોઝ આવી ગયું છે. તો આ જે સક્રિય હતું એ ગ્લુકોઝની ગેરહાજરી અને લેક્ટોઝની હાજરીને કારણે કેવું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. બરોબર, જેવું આ નિષ્ક્રિય થાય એટલે શું થાય તો કે આ નિગ્રાહક અણુ છે બરોબર, એનું ઉત્પાદન બંધ થઈ જાય. બરોબર, નિગ્રાહક અણુનું ઉત્પાદન બંધ થઈ જાય. તો પહેલા શું હતું તો કે આ નિગ્રાહક અણુ દ્વારા આ ઓપરેટર સાઇટ જે છે બરોબર, એ કેવી હતી તો કે ઓપરેટર સાઇટ છે એ બ્લોક્ડ હતી. બ્લોક્ડ. બરોબર, હવે શું થયું તો કે આ અણુ તો ઉત્પન્ન થતો નથી. બરોબર, નિગ્રાહક અણુનું ઉત્પાદન બંધ કરાવ્યું કોણે? લેક્ટોઝે. બરોબર, એટલે લેક્ટોઝ છે એને આને નિષ્ક્રિય કર્યું. આ નિષ્ક્રિય થયું એટલે દેખીતી વાત છે કે આને નિગ્રાહક અણુનું ઉત્પાદન બંધ કરી દીધું અને એવો અણુ ઉત્પન્ન કર્યો કે જે હવે પ્રેરક તરીકે કાર્ય કરશે. બરોબર, હવે પ્રેરક અણુ આવશે પિક્ચરમાં. અને પ્રેરક અણુ છે એ શું કરશે તો કે ઓપરેટર સાઇટ જે બ્લોક્ડ છે, બંધ છે, બરોબર, એને શું કરી નાખે તો કે ખોલી નાખે. બરોબર, પ્રેરક અણુ અત્યાર સુધી શું હતું તો કે ગ્લુકોઝ આને સક્રિય રાખતું હતું. બરોબર, જેથી કરીને આઈ સક્રિય થઈ એટલે ઇન્હિબિટરનું કામ ચાલુ હતું, નિગ્રાહકનું કામ ચાલુ, નિગ્રહણનું કામ ચાલુ હતું. નિગ્રહણનું કામ ચાલુ હતું એટલે નિગ્રાહક અણુ છે એ ઉત્પન્ન થતો હતો. આ નિગ્રાહક અણુ છે એ ઓને બંધ રાખતો હતો.
આ બંધ હતું એટલે આરએનએ પોલિમરેઝ અહીંયા જોડાઈ શકતું ન હતું અને પ્રત્યાંગન અટકેલું હતું. બરોબર. હવે સંવર્ધન માધ્યમમાં જ્યારે આપણે ગ્લુકોઝના સ્થાને લેક્ટોઝ નાખ્યું ત્યારે સૌથી પહેલા તો ગ્લુકોઝ જ નીકળી ગયું છે, એટલે આનું જે અસર હતી ગ્લુકોઝની, બરોબર, કઈ અસર હતી? ચયાપચયિક અસર હતી, એ બંધ થઈ ગઈ. હવે એ અસર બંધ થઈ ગઈ એટલે આના દ્વારા નિગ્રાહક અણુને સ્થાને કયો અણુ ઉત્પન્ન થવા માંડ્યો? પ્રેરક અણુ. આ પ્રેરક અણુ છે એને શું કર્યું? તો કે જે નિગ્રાહક અણુ હતો એને નિષ્ક્રિય કરી નાખ્યો, બરોબર, એ સ્થાનેથી કાઢી લીધો. એ સ્થાનેથી કાઢી લીધો એટલે ઓપરેટર સાઇટ જે બંધ હતી, બ્લોક્ડ હતી, એ હવે કેવી થઈ ગઈ? ખુલ્લી થઈ ગઈ છે, બરોબર, ખુલ્લી થઈ જાય. જેવી ઓપરેટર સાઇટ ખુલ્લી થઈ જાય એટલે હવે તરત જ આરએનએ પોલિમરેઝ છે એ તરત જ પી સાથે જોડાય અને ત્રણેય બંધારણીય જનીનનું પ્રત્યાંગન કરી દે, બરોબર. પ્રત્યાંગન કરે, બરોબર, ZYA નું પ્રત્યાંગન થાય, બરોબર, એટલે શું થાય? તો કે આ લેક mRNA ઉત્પન્ન થઈ જાય, લેક mRNA ઉત્પન્ન થાય, બરોબર. અને જેવું લેક mRNA ઉત્પન્ન થાય એટલે શું થાય? તો કે એનું ભાષાંતર થાય. ભાષાંતર થાય અને 3 પ્રોટીન બની જાય. આ 3 પ્રોટીન છે એ આપણા ઉત્સેચક ક્યાં ક્યાં? તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ, બરોબર. બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ, બરોબર. હવે પરમિયેઝ શું કરશે? તો કે પરમિયેઝ છે એનું નામ જ પરમિયેઝ, પરમિશન આપશે. કોને પરમિશન આપશે? તો કે લેક્ટોઝને, બરોબર. લેક્ટોઝને કોષની અંદર પ્રવેશશીલતા વધારે, બરોબર. પરમિયેઝ નું કાર્ય શું છે? તો કે પરમિયેઝ છે ઈ લેક્ટોઝની પ્રવેશશીલતા વધારે, બરોબર. એટલે વધુ પ્રમાણમાં લેક્ટોઝ છે એ મંડે દાખલ થવા કોષમાં. રેડી. પછી વાત આવે બીટા ગેલેક્ટોસાઇડેઝ. આ શું કરે? તો કે જે લેક્ટોઝ અંદર આવ્યું, બરોબર, એનું જળ વિભાજન કરી અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર કરી નાખે, બરોબર. આ ગ્લુકોઝ છે એ શક્તિના સ્ત્રોત તરીકે વપરાવા માંડે તરત જ. રેડી. અને આ ગેલેક્ટોઝ છે એને ગ્લુકોઝમાં ફેરવવા માટે કોણ જોઈએ? તો કે ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક જોઈએ, બરોબર. જે ગેલેક્ટોઝને ગ્લુકોઝમાં ફેરવી નાખે અને ફરી પાછું એનું ચયાપચય છે તે શરૂ કરાવી દે. રેડી. તો આ પ્રકારે આ લેક ઓપેરોનની ક્રિયાવિધિ છે તે થતી હોય છે, બરોબર. આ છે ને નેગેટિવ ફીડબેક મિકેનિઝમ, નિગ્રહણની પ્રક્રિયા છે આખી, બરોબર. આ નેગેટિવ ફીડબેક મિકેનિઝમ છે આખું આપણે જે ભણ્યા એ નકારાત્મક નિયમન છે. નકારાત્મક નિયમન એટલે કીધું આપણે એને કારણ કે અહીંયા ઓલરેડી જનીનનું અભિવ્યક્તિ બંધ હતી ને આપણે ચાલુ કરાવી છે, બરોબર. નિયમન બંને પ્રકારનું હોય, હકારાત્મક પણ હોય અને નકારાત્મક પણ નિયમન હોય, બરોબર. પોઝિટિવ રેગ્યુલેશન એ હોય અને નેગેટિવ રેગ્યુલેશન પણ હોય છે. રેડી. સૌથી પહેલા આનો એક મસ્ત સ્ક્રીનશોટ લઈ લ્યો. આ ઘણી બધી માહિતી બોર્ડ ઉપર છે.
ઓકે, હવે બધા ટેક્સ્ટ બુકમાં જુઓ. લેકોપેરોન. લેકોપેરોન વિશે સ્પષ્ટ માહિતી જનીનશાસ્ત્રી ફ્રેન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેક્વે મોનાડ ના સહિયારા પ્રયાસથી મળી છે. તેઓએ સૌપ્રથમ પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર ટ્રાન્સક્રિપ્શનલી રેગ્યુલેટેડ સિસ્ટમ એટલે કે પ્રત્યાંકન છે તેનું પણ નિયંત્રણ થઈ શકે છે તેનો ખ્યાલ આપ્યો. લેકોપેરોન, અહીં લેકનો અર્થ છે લેક્ટોઝ, જેમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામક જનીન દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય છે, જેને ઓપેરોન કહે છે. એવા કેટલાક ઉદાહરણમાં લેકોપેરોન છે, ટ્રિપ્ટોફેન ઓપેરોન છે, બરોબર. પછી એરા એટલે આર્જિનિન ઓપેરોન છે, હિસ એટલે હિસ્ટિડિન ઓપેરોન છે, વેલ એટલે વેલાઇન ઓપેરોન છે. આ બધા એમિનો એસિડ્સ છે, એના ઓપેરોન છે, બરોબર. લેકોપેરોન એક નિયામક જનીન, આઈ જનીન, અહીં આઈ નો અર્થ ઇન્ડ્યુસર નથી, પરંતુ આ શબ્દ અવરોધક ઇન્હિબિટર પરથી લેવામાં આવ્યો છે. અને 3 બંધારણીય જનીન ZYA થી મળીને બને છે. આઈ જનીન લેકોપેરોન ના નિગ્રાહક નું સંકેતન કરે છે, એટલે કે નિગ્રાહક અણુ એવો અણુ ઉત્પન્ન કરશે કે જે બંધારણીય જનીન નું પ્રત્યાઘાત અટકાવી શકે. Z જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝ બી ગેલ જે ડાયસેકેરાઇડ લેક્ટોઝના જળ વિભાજનથી મોનોમેરિક એકમો ગ્લુકોઝને ગેલેક્ટોઝનું સર્જન કરે છે. Y જનીન છે એ પરમિયેઝ માટેનું સંકેતન કરે છે, જે કોષમાં બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતા વધારે, બરોબર. આમાં જરાક લોચો છે, બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતા વધારવા નથી, લેક્ટોઝની પારગમ્યતા વધારવાની છે. જનીન A દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન થાય છે, બરોબર. હવે જો એનું પછી આપ્યું જ નહીં કે ટ્રાન્સ એસિટાઇલેઝ શું કરે એ કઈ નહીં, બરોબર. આ રીતે પણ આપણે કીધું છે કે ટ્રાન્સ એસિટાઇલેઝ છે શું કરશે. આ રીતે લેકોપેરોનના 3 જનીન ના ઉત્પાદનનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક છે. બીજા અન્ય ઓપેરોનમાં ઉપસ્થિત જનીન તેજ અથવા તો સંબંધિત ચયાપચયી પથમાં એક સાથે કાર્ય કરતા હોય છે, બરોબર. જો આની અંદર જે આકૃતિ બતાવી છે કે આઈ છે એ નિગ્રાહક mRNA ઉત્પન્ન કર્યું, એને કારણે નિગ્રાહક અણુ ઉત્પન્ન થયો. આ નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાય અને RNA પોલિમરેઝ દ્વારા થતા ઓપેરોનના પ્રત્યાંગનને અટકાવે, એટલે ZY એનું પ્રત્યાંગન અટકાવતું હોય છે, બરોબર. હવે પછી પ્રેરક અણુની હાજરીમાં આવે. પ્રેરક અણુ કોણ છે? જો અહીંયા લેક્ટોઝ છે પ્રેરક અણુ છે, બરોબર. એને શું કર્યું તો કે એને નિગ્રાહકને નિષ્ક્રિય કરી નાખ્યું. નિગ્રાહક નિષ્ક્રિય થઈ ગયું એટલે જો O સ્થાન છે એ ખુલી ગયું. O સ્થાન ખુલી ગયું એટલે લેક mRNA એટલે RNA પોલિમરેઝ છે એ pRA જોડાય અને પ્રત્યાંગન કરીને એનું લેક mRNA બનાવી નાખ્યું, બરોબર. એનું ભાષાંતર થઈને 3 ઉત્સેચક છે એ બની ગયા છે, બરોબર. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કાર્ય કરે, બરોબર. કારણ કે લેક્ટોઝ હોય તો જ બીટા ગેલેક્ટોસાઇડેઝનું કામ છે, બાકી બીટા ગેલેક્ટોસાઇડેઝનું કામ શું છે? જે ઓપેરોનની સક્રિયતાનો પ્રારંભ અને સમાપ્તિનું નિયમન કરશે.
તેને પ્રેરક અણુ કહેવાય. એટલે અહીંયા પ્રેરક અણુ કોણ છે? લેક્ટોઝ પોતે. બરોબર, લેક્ટોઝ પોતે પ્રેરક અણુનું કાર્ય કરશે. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત કયો? ગ્લુકોઝ. યાદ રાખજો, સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત કયો છે? ગ્લુકોઝ. એની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિએસની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે છે. આવી ગઈ વાત? બરોબર. જો આગળ કરતા અહીંયા વાત જુદી થઈ ગઈ હો. આ સાચી બાબત છે. બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતા નથી કરવાની, લેક્ટોઝની પારગમ્યતા કરાવવાની છે. એને કોણ કરાવશે? પરમિએસ કરાવશે. બરોબર. યાદ રાખો, કોષમાં લેકોપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર હોવી જોઈએ, અન્યથા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશી ન શકે. હવે લેક્ટોઝ ને અંદર પ્રવેશવા માટે મેં તમને કીધું કે ભાઈ એની અંદર ઓલરેડી પોરિન્સ હોય જ છે. તેના પછી લેક્ટોઝ ઓપેરોન નીચે મુજબ પ્રેરિત કરશે, ઓપેરોનને નીચે મુજબ પ્રેરિત કરશે. ઓપેરોનના આય જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થાય છે, હંમેશા અંગભૂત ભાગ તરીકે. એટલે કે જ્યારે જનીનનું પ્રત્યાંગન ન થવા દેવાનું હોય ત્યાં સુધી તો આય અણુ છે એને ઉત્પન્ન કરી જ રાખવાનું હોય. નિગ્રાહક પ્રોટીન ઓપેરોનના ઓપરેટર વિસ્તારે જોડાઈને આરએનએ પોલિમરેઝને પ્રત્યાંગન કરતા અટકાવે, આને બંધ રાખે. બરોબર, ઓ સ્થાનને. લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ, લેક્ટોઝનો એક સમઘટક છે, જેવા પ્રેરકની હાજરીમાં, એટલે અહીંયા લેક્ટોઝ છે અથવા એલોલેક્ટોઝ છે, એ પ્રેરક તરીકે કાર્ય કરશે. બરોબર, એની હાજરીમાં નિગ્રાહક છે એ પ્રેરક સાથે પ્રક્રિયા કરે. નિગ્રાહક એટલે કોની હારે કાર્ય કરે? પ્રેરક એટલે કે લેક્ટોઝ સાથે. બરોબર, કરીને નિષ્ક્રિય થઈ જાય. ક્યું નિષ્ક્રિય થઈ જાય? નિગ્રાહક અણુ. બરોબર, જેવું નિગ્રાહક અણુ નિષ્ક્રિય થઈ ગયું એટલે ઓ સ્થાન છે એ ખુલી જશે. તેથી આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડવાની અનુમતિ મળે છે અને પ્રત્યાંગનની શરૂઆત થઈ છે. લેકોપેરોનના નિયમન ને પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે. બરોબર, કે પ્રક્રિયાર્થી આવ્યું, પ્રક્રિયાથી કોણ આવ્યું? લેક્ટોઝ. તો હવે એના ઉત્સેચકની જરૂરિયાત ઊભી થઈ, બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂરિયાત ઊભી થઈ. બરોબર, એટલે આ શબ્દ વાપર્યો છે કે પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણના સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે. બરોબર, કારણ કે પ્રક્રિયાર્થી છે ઇલેક્ટ્રોઝ, અત્યારે લગી તો પ્રક્રિયાર્થી હતો નહીં, પ્રક્રિયાર્થી નતો, એટલે એના ઉત્સેચકની આવશ્યકતા નથી, એટલે ઉત્સેચક બનાવવામાં આવતો નતો. ઉત્સેચક બનાવવામાં નતો આવતો એટલે એનું જે જનીન હતું, બરોબર, ઉત્સેચક ઉત્પન્ન કરતું જે જનીન હતું એનું પ્રત્યાંગન અટકાવેલું હતું. યાદ રાખો, લેકોપેરોન માટે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી. શું તમે વિચારી શકો કે લેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી લેકોપેરોનની અભિવ્યક્તિ થયા કરશે? દેખીતી વાત છે કે લેક્ટોઝ ની હાજરીમાં ક્યાં સુધી થાય? તો કે જ્યાં સુધી કોષની અંદર ગ્લુકોઝનું પ્રમાણ એક થ્રેશોલ્ડ લેવલથી વધી ન જાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહે. પછી કોષની અંદર જળ વિભાજનથી જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ બહુ વધી જાય એટલે ગ્લુકોઝનો અણુ છે એ શું કરી નાખે? તો કે એ આને સક્રિય કરી દઈએ. બરોબર, આને જેવું સક્રિય કરી દઈએ એટલે તરત જ આનું પ્રત્યાંગન છે એ બધું બંધ થઈ જાય. બરોબર, અથવા એમ થઈ શકે કે બહારથી આપણે લેક્ટોઝ આપવાનું બંધ કરી દઈએ. બરોબર, બહારથી આપણે લેક્ટોઝ આપવાનું બંધ કરીએ અને ગ્લુકોઝ આપવા માંડીએ લેક્ટોઝને બદલે, તો પણ આ વસ્તુ છે એ બંધ થઈ જાય, એટલે કે પ્રત્યાંગન છે એ બંધ થઈ જાય, અથવા તો લેકોપેરોનની અભિવ્યક્તિ બંધ થઈ જાય. નિગ્રાહક દ્વારા લેકોપેરોનના નિયમનને નકારાત્મક નિયમન કહે છે. બરોબર, નિગ્રાહક દ્વારા લેકોપેરોનના નિયમનને કેવું કહેવાય? નકારાત્મક. કારણ કે અહીંયા નિગ્રાહક અણુ ઉત્પન્ન થતો હતો. બરોબર, એટલે આ નકારાત્મક નિયમન છે. લેકોપેરોન હકારાત્મક નિયમનના નિયંત્રણમાં પણ હોય છે, પરંતુ આ સ્તરે તેના વિશે ચર્ચા આપણા ક્ષેત્રની બહારની છે. બરોબર, અત્યારે આપણે એની જ રિક્વાયરમેન્ટ નથી. સમજાઈ ગયું બધાને? લેકોપેરોન ભાઈ રેડી? તો આવતા લેક્ચરથી આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ચર્ચા છે એ મસ્ત રીતે શરૂ કરશું. ઓકે, બરોબર છે મિત્રો? સમજાઈ ગયું ને બધાને ભાઈ? કાંઈ નો સમજાવવાનું હોય તો મારો નંબર છે બધા પાસે, ગમે ત્યારે ફોન કરવાની છૂટ જ છે તમને બધાને. આનો એક સ્ક્રીનશોટ તો લીધો જ હશે બધાએ.